તો છોટાઉદેપુરના નસવાડીના જસકી ગામે પ્રેમીનું પ્રેમિકાના ઘરે જ મોત થયું છે, જેથી મૃતકના પરિવારજનોએ હત્યાના આક્ષેપો કર્યા છે। ત્યારે પરિવારજનોએ મૃતદેહને પીએમ માટે પોલીસને ના લઈ જવા દીધી, જેથી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે જસકી ગામમાં રહેતા 66 વર્ષીય છત્રસિંહ ભીલ પરણિત છે, તેના પરિવારમાં 3 બાળકો પણ છે। ત્યારે તેઓ મોડી રાત્રે તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો, ત્યારે પ્રેમિકાએ જણાવ્યું છે કે નશાની હાલતમાં હતો અને ઘરે જવા માટે સમજાવવા છતાં ઘરમાં જ સૂઈ ગયો હતો। ત્યારે હાર્ટ એટેકથી તેનું મોત થયું છે। જોકે પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા છે। ત્યારે જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી લાશ ઉઠાવવામાં દેવામાં નહીં આવે, જેને લઈને પોલીસ પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। પ્રેમ સંબંધમાં હત્યા થઈ છે, એટલે જ્યાં સુધી પોલીસની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં, અને કંઈક પ્રેમ સંબંધ હતો એટલે એવી કંઈક હત્યા થઈ છે એવું લાગે। સતીશભાઈ સવરભાઈ। અને કેટલા વર્ષથી પ્રેમ સંબંધ હતો? લગભગ 3, 4, 5 વર્ષ પ્રેમ સંબંધ ચાલતો હતો। જ્યાં સુધી પોલીસની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ ઉઠાવવાના નહીં। શું નામ તમારું? અશ્વિન। બીજા ઘરનો માણસ છે, તો તમારા ઘેર કેવી રીતના આવ્યો? અમારે પ્રેમ સંબંધ છે। કેટલા વર્ષથી? બહુ વર્ષથી આટલો છોકરો હતો ટાહનો છે, તો તમારો પ્રેમ સંબંધ હતો? તો એ લોકો ગામ જાણે સાહેબ, ઘરવાળા કહે છે કે તમે મોન નાખો એમ કહે છે, તો તમે કશું નહીં કર્યું? ત્યાં મને બોલવા જ દે આવે ને અહીંયા લાશ નહીં લીધતા, શું કહે છે? લાશ નહીં ઉઠાવવાના એમ, એને બી સાંઈ ભેગી મેળ દેવાની એમ, એને હણગાવે એટલે એને સાંઈ ભેગી હંગોટ દેવાની એવું બોલે છે। બધાને ખબર હતી, એની બૈરીને બી ખબર હતી, બધાને ખબર હતી। તમારું?